ગોંડલ પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। વીજ કંપનીના ધાંધિયાના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખેડૂતોએ પીજીવીસીએલ ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી છે। ડિવિઝન ઓફિસ બન્યા બાદ કામગીરી નથી થતી તેવો આરોપ કરી રહ્યા છે આ ખેડૂતો। ખોટા બિલો ઉઘરાવવામાં આવતા હોવાનો પણ ખેડૂતોનો આક્ષેપ છે। પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે ખેડૂતોએ રજૂઆત કરી છે। અધિકારીઓ લાજવાને બદલે ગાજતા હોય તેવો આરોપ કરવામાં આવી રહ્યો છે। ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો કોર્ટના દ્વાર ખખડાવવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો। જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીબીથી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો, તો સીધો કર્યા વગર વયા ગયા। તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર 2 વખત બળી ગયું। અને જ્યારે મેન્ટેનન્સવાળા આવ્યા કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દેવું, આવી જાય। આજે 4થો દિવસ છે, હજી કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ છીએ। સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે? જીબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા પડે। જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે। શું ફોલ્ટ છે એ કહેતા નથી। આ પ્રશ્ન વર્ષો જૂનો છે। ડિવિઝન જુદા કરવા છે, જુદા થાય પછી પણ પીલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઉભો રહે। કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી। અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાળીએ નથી, વાપરવાનું પાણી નથી। કોઈએ કે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના, એ પણ ફેલ થઈ ગયા છે।